આવકનો દાખલો નામ સાંભળતા જ ઘણા બધા લોકોના પરસેવા છૂટી જતા હશે અને એમને એમ લાગતું હશે કેટલા બધા ડોક્યુમેન્ટ આપવા પડશે, સરકારી કેટલા ધક્કા ખાવા પડશે અને કેટલું બધું. તો બિલકુલ મૂંઝાવાની જરૂર નથી. અત્યારે તમારી મૂંઝવણને સાઈડમાં મૂકી દેજો, કારણ કે તમે જો અમારો આ વિડીયો પૂરો જોઈ લીધો ને તો તમે ઘરે બેઠા હવે આવકનો દાખલો કાઢી શકશો. હેલો ફોક્સ, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. એક સરકારી સર્ટિફિકેટ જે તમારી પાસે હોવું જોઈએ જો તમારે સરકારી કોઈ સહાય જોતી હોય. તમને ખબર પડી જ ગઈ હશે કે હું શેની વાત કરી રહ્યો છું. હું વાત કરી રહ્યો છું આવકના દાખલાની. આવકનો દાખલો આપણને બતાવતું હોય છે કે આપણી આવક ખરેખર છે કેટલી. હવે આની સાથે સાથે જ્યારે તમારે કોઈ પણ શૈક્ષણિક સહાયની જરૂર પડતી હોય ને, એટલે કે તમારે કોઈનું એડમિશન કરાવવું હોય ત્યારે પણ આવકના દાખલાની જરૂર પડવાની છે. અને આ આવકનો દાખલો 3 વર્ષ સુધી માન્ય હોય છે. જો તમે હાલમાં 10મું ને 12મું પાસ કરેલું છે અને અનામતના આધારે આગળના સમયમાં એડમિશન લેવા માંગતા હોય ત્યારે પણ તમારે આવકનો દાખલો બતાવવો જરૂરી છે. આની સાથે સાથે તમારે કોઈ પણ સરકારી સહાય જોતી હોય ને ત્યારે પણ તમારે અનામતના આધારે જો જોતું હોય તો આવકનો દાખલો બતાવવો પડશે. આની સાથે સાથે તમારે જો સરકારી નોકરી જોતી હોય તો ક્રિમિનલ સર્ટિફિકેટની સાથે સાથે તમારે આવકનો દાખલો પણ બતાવવો પડશે. હવે આટલામાં તમને ખબર પડી ગઈ હશે કે આવકનો દાખલો કેટલો જરૂરી છે અને કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં પણ લેવાય છે. આની સાથે સાથે આવકનો દાખલો કઢાવવા માટે તમે મામલતદારની ઓફિસ જઈ શકો છો. આની સાથે સાથે જો તમે ગામડામાં રહો છો તો પંચાયતમાં પણ અધિકારી આવતા હોય છે જે આવકનો દાખલો કાઢી દે છે. પરંતુ હવે એક વસ્તુ છે, જો તમારે આ લાઈનમાં નથી ઊભું રહેવું સરકારી અથવા તો પંચાયતમાં જઈને તમારે નથી કાઢવો તો તમે ઓનલાઈન પણ આવકનો દાખલો કાઢી શકો. હવે આ બધામાં આપણે આગળ વધતા પહેલા ડોક્યુમેન્ટ કયા કયા જોશે તેની વાત કરી લઈએ. તમારે જો આવકનો દાખલો કાઢવો હોય ને તો અરજદારના સરનામાના પુરાવા જેમ કે રેશન કાર્ડ, લાઇટ બિલ જે 3 મહિનાથી વધારે જૂનું ન હોવું જોઈએ, બેંકની પાસબુક, પોસ્ટ ઓફિસની પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ ઉપરાંત સરકારી ફોટો આઈડી કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અથવા પાન કાર્ડ પણ ચાલશે. હવે આ બધામાં પણ તમારે એક વસ્તુ આપવી પડશે આવકનો દાખલો કાઢવા માટે, એ છે આવકનો પુરાવો. હવે આવકના પુરાવા માટે તમે શું શું આપી શકો તેની વાત કરી લઈએ. તમારા આવકના પુરાવામાં એમ્પ્લોય સર્ટિફિકેટ, જો સરકારી અર્ધ સરકારી એકમમાં નોકરી કરતા હોય તો જ. જો પગારદાર હોય તો ફોર્મ 60A અને છેલ્લા 3 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન. જો તમે ધંધા કરતો હોય તો છેલ્લા 3 વર્ષથી વ્યવસાયની બેલેન્સ શીટ અને ઇન્કમ ટેક્સ રિટર્ન. હવે જો આ બધું તમારી પાસે હોય તો તમે ઓનલાઈન હવે પ્રોસેસ કરી શકશો. હવે ઓનલાઈન તમારે એક વેબસાઇટમાં જવાનું છે. વેબસાઇટનું નામ છે www.digitalgujarat.gov.in. હવે વેબસાઇટમાં જયા પછી તમને એક વસ્તુ દેખાશે, જમણી બાજુ તમને રજિસ્ટર અને લોગિન ઓપ્શન દેખાશે. જો તમે હજુ સુધી રજિસ્ટર નથી કર્યું તો ત્યાં જઈને રજિસ્ટર કરી શકો છો. મેં ઓલરેડી રજિસ્ટર કરેલું છે એટલા માટે હું હવે લોગિન કરીશ. લોગિન કર્યા બાદ તમને ઇન્કમ સર્ટિફિકેટનો ઓપ્શન દેખાશે. અહીં ઇન્કમ સર્ટિફિકેટ પર ક્લિક કરો. જેનો આવકનો દાખલો કાઢવાનો હોય એની વિગતો ભરો અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરો. હવે આ બાદ તમે જેવી રીતના મેં આગળ કીધું એમ આવકના પુરાવાના ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. આની સાથે સાથે તમારી પાસે બીજા જેટલા પણ ડોક્યુમેન્ટ માંગે એ બધા જ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. આ બધું જ કર્યા બાદ તમે જ્યારે સબમિટ ઉપર ક્લિક કરો છો તો તમને એક ફોર્મ દેખાશે. એ ફોર્મ ખાતરી કરી લેજો, એકવાર બધું ચેક કરી લેજો અને ફોર્મને ગેલેરીમાં સેવ કરીને રાખી દેજો. હવે તમારે અમુક ફી પણ ચૂકવવાની રહેશે. એ ફી ચૂકવવા માટે તમને 2 ઓપ્શન આપેલા હશે. એ 2માંથી ગમે એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે અને ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો તમે. આ બધું જ થયા બાદ તમને એક તમારા મોબાઈલ ઉપર SMS આવશે જે કન્ફર્મેશનનો મેસેજ હશે. હવે મેસેજ મળ્યા બાદ થોડાક સમયમાં જ તમને આવકનો દાખલો મળી જશે. હા, હવે આ તમને વિડીયો કેવો લાગે એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.